ઉત્તર પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદે મસ્જિદો મદરેસાનો રાફડો યોગીનું બુલડોઝર ફરી વળ્યું। ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં ચાલી રહેલા ગેરકાયદે મદરેસા તેમજ ગેરકાયદે મસ્જિદો સામે ડિમોલિશન ડ્રાઈવ સહિતની કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને નેપાળ સરહદ પાસે આવેલા જિલ્લાઓમાં મોટા પાયે આ અભિયાન ચાલી રહ્યું છે। રાજ્યનો પોલીસ અને રેવન્યુ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરાયું છે, જેમાં ગેરકાયદે મદરેસા મસ્જિદોની ઓળખ કરાઈ છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર આ કાર્યવાહી શરૂ કરાઈ છે। એક સત્તાવાર સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે શ્રાવસ્તી જિલ્લામાં 5 ગેરકાયદે મદરેસાને સીલ કરી દેવામાં આવ્યા હતા, જે સાથે જ જિલ્લામાં સીલ કરાયેલા મદરેસાની સંખ્યા વધીને 41 પર પહોંચી છે। જ્યારે બિંડા તાલુકાના ભરથા અને રોશન ગામમાં સરકારી જમીન પર બનેલી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી। આ જિલ્લામાં 139 ગેરકાયદે કબજા છોડાવાયા હતા, જ્યારે બલરામપુરમાં 8 મદરેસા અને 3 ગેરકાયદે મઝારના બાંધકામ કરનારાઓને નોટિસ પાઠવવામાં આવી હતી। બહરાઇચમાં બુધવારે અને ગુરુવારે 8 દબાણો દૂર કરાયા હતા, જે સાથે જ આ જિલ્લામાં ગેરકાયદે ઇમારતો દૂર કરવામાં આવી અને તેની સંખ્યા વધીને 133 પહોંચી હતી। સિદ્ધાર્થનગર જિલ્લામાં 3 ગેરકાયદે મસ્જિદો અને 14 નોંધણી વગરના મદરેસા સહિત કુલ 17 જેટલા ગેરકાયદે ધાર્મિક સ્થળો સામે પગલાં લેવામાં આવ્યા હતા। રાજ્યની નેપાળ સરહદે જમીનો પર ગેરકાયદે કબજાનું પ્રમાણ વધી રહ્યું છે। ખાસ કરીને મહારાજગંજ જિલ્લામાં સ્થિત ભારત નેપાળ સરહદે સરકારી જમીનો પર કબજો કરી લેવાયો છે, જ્યાં મસ્જિદો મદરેસા અને મઝારો બનાવી દેવામાં આવ્યો હોવાની માહિતી સરકારને મળી હતી, જે બાદ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। અહીંયા 84 કિલોમીટર સુધી નેપાળ અને ભારત સરહદ આવેલી છે। મોટાભાગના ગેરકાયદે મદરેસા નેપાળથી 15 કિલોમીટર દૂર છે। ત્યાં વધુ આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।